Hello, good morning everyone. In last session, we have start unit number 2 in disaster management, and we have learned one concept that is called a tsunami. આપણે છેલ્લા સેશનની અંદર આપણે કંઈક યુનિટ 2 ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર યુનિટ નંબર 2 છે આપણે સ્ટાર્ટ કર્યું હતું, અને યુનિટ નંબર 2ની અંદર આપણે એક કોન્સેપ્ટ ભણ્યા હતા જેનું નામ છે સુનામી. બરાબર, આપણે ખ્યાલ છે કે ભાઈ સુનામી કોને કહેવાય, તો કે જાપાનીઝ વર્ડ છે સુનામી. સુ વત્તા નામી, સુ એટલે શું થાય તો કે લહેર થાય, અને નામી એટલે શું થાય, બંદર થાય. બરાબર, અને એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ, હાર્બર વેવ કહીએ છીએ. ઓકે, સેસ્મિક સી વેવ તરીકે પણ એને ઓળખવામાં આવે. તમે તામિલની અંદર તમે જાઓ છો તો તામિલ ભાષાની અંદર એના માટે એક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે જેને આપણે કહીએ છીએ આજ હી પેરા લાય. શું કહેવામાં આવે, આજ હી પેરા લાય. ઓકે, સામાન્ય રીતે આપણે કંઈક એક કોન્સેપ્ટ ભણ્યા હતા યુનિટ નંબર 1ની અંદર જેનું નામ છે અર્થક્વેક. ઓકે, અર્થક્વેકની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી, એક હતું ધેટ ઇઝ ધ ફોકસ અને બીજું હતું એપિસેન્ટર. ઓકે, ફોકસ મીન્સ કે જે જગ્યાએથી ભૂકંપ ઉદ્ભવે એને શું કહેવામાં આવે, ફોકસ કહેવામાં આવે, અને જે જગ્યાએ બરોબર સૌથી પહેલા ભૂકંપની તરંગો પૃથ્વી ઉપર પહોંચે એને શું કહેવામાં આવે, એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો આ જ વસ્તુ છે કઈ જગ્યાએ થાય છે, સમુદ્રની અંદર. ઓકે, when the focus and epicenter both are on the in the sea, આ બંને વસ્તુ ક્યાં હોય, સમુદ્રની અંદર હોય ત્યારે શું થાય તો કે સુનામી આવે. બરોબર, શું આવે, સુનામી આવે. ઓકે, જ્યારે પણ સુનામી આવે છે ત્યારે એમાં શું આવે, શૃંગ પહેલા આવે. શૃંગને ઇંગ્લિશમાં કહેવામાં આવે ક્રેસ્ટ, અને પછી શું આવે, ગર્ત આવે. ગર્તને કહેવામાં આવે થ્રો. શું કહેવામાં આવે, થ્રો. ઓકે, તો યાદ રાખજો કે ભાઈ જ્યારે પણ સુનામી આવે છે તો સુનામીમાં સૌથી પહેલા શું આવશે, શૃંગ આવશે. શૃંગને કહેવાય ક્રેસ્ટ, અને ત્યાર પછી શું આવે તો કે ગર્ત આવે. ગર્તને કહેવામાં આવે થ્રો. ઓકે, સો ઇન અ ટુડે સેશન વી વિલ લર્ન અનધર કોન્સેપ્ટ that is landslide. Okay, in this session what we will learn, તો કે we will learn the concept of landslide. Okay, આ સેશન ની અંદર આપણે કોન્સેપ્ટ ભણવાના છીએ લેન્ડસ્લાઇડ, અને આ લેન્ડસ્લાઇડ ની અંદર આપણે કયા ટોપિક કવર કરવાના છે તો એ ટોપિક નું નામ છે that is the landslide and cause of landslide. Landslide or what is landslide, લેન્ડસ્લાઇડ એટલે શું, ઓકે, લેન્ડસ્લાઇડ કોને કહેવાય, અને cause of landslide, લેન્ડસ્લાઇડ ઉદ્ભવવાના કારણો. કે લેન્ડસ્લાઇડ છે તો જનરલી એને ગુજરાતીમાં કહેવામાં આવે ભૂસ્ખલન. શું કહેવામાં આવે, ભૂસ્ખલન. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ અવર ટુડે સેશન with the concept of landslide, and our first topic is the landslide, or we can say what is a landslide. A landslide is a sudden flow down of a large mass of earth, rock, mud and debris along the side of slope. Okay, લેન્ડસ્લાઇડ છે બરાબર, અને લેન્ડસ્લાઇડ એટલે શું તો કે ભાઈ સાઇડ ઓફ અ સ્લોપ, મીન્સ કે ભાઈ એક બાજુ ઢોળાવના કારણે અચાનક તે પૃથ્વીનો લાર્જ માસ મીન્સ કે ભાઈ મોટો જથ્થો, રોક મીન્સ કે ભાઈ ખડકો, મડ મીન્સ કે ભાઈ કાદવ, અને ડેબ્રીસ મીન્સ કે ભાઈ કાટમાળ અથવા તો ભંગાર છે શું કરશે તો કે એક સાઈડ ઢોળાવ હોવાના કારણે બરોબર એ શું કરશે, ફ્લો કરશે. મીન્સ કે ભાઈ નીચે તરફ એ શું થશે, સરકી આવશે. તો એને કહેવામાં આવે છે લેન્ડસ્લાઇડ. કે શું થાય છે લેન્ડસ્લાઇડની અંદર તો કે પૃથ્વીનો મોટો જથ્થો બરોબર, અથવા તો રોક છે, ખડકો છે, મડ સ્લેશ બરોબર, ડેબ્રીસ છે, આ બધું મળીને બરોબર એક બાજુ ઢાળ હોવાના કારણે એ શું થશે, સોરી, એક બાજુ ઢાળ હોવાના કારણે શું થશે તો કે નીચેની તરફ એ ખસી આવશે. ઓકે, અને એને તે શું કહેવામાં આવે, લેન્ડસ્લાઇડ કહેવામાં આવે. આ જે લેન્ડસ્લાઇડ છે એ જીઓલોજીકલ હેઝાર્ડ છે. કેવું હેઝાર્ડ છે, સિરિયસ જીઓલોજીકલ હેઝાર્ડ. આપણે ભણ્યા હતા યુનિટ નંબર 1ની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આપણે ડિઝાસ્ટરના ટાઈપ ભણ્યા હતા. બેઝિકલી બે ટાઈપ જોયા હતા, એક હતું ધેટ ઇઝ ધ નેચરલ, અને બીજું હતું જેને આપણે કહીએ છીએ મેન મેડ. ઓકે, આર્ટિફિશિયલ. અને એમાં નેચરલની અંદર આપણે જોયું હતું બરોબર જીઓલોજીકલ ડિઝાસ્ટર. તો આજે લેન્ડસ્લાઇડ છે કેવું ડિઝાસ્ટર છે, જીઓલોજીકલ ડિઝાસ્ટર છે. કુદરતી કેલેમિટી છે, મીન્સ કે ભાઈ કુદરતી આપત્તિ પણ તમે એને કહી શકો છો.
Like the other natural disaster, landslide and mudslide are one of the most powerful and destructive natural and environmental events. બાકીના જે નેચરલ ડિઝાસ્ટર છે, કુદરતી આપત્તિઓ છે, દાખલા તરીકે અર્થક્વેક, તો એની જેમ જ તે લેન્ડસ્લાઇડ અને મડસ્લાઇડ છે એ પણ શું છે તો કે મોસ્ટ પાવરફુલ ડિસ્ટ્રક્ટિવ મીન્સ કે ભાઈ વિનાશક કુદરતી અને પર્યાવરણીય ઇવેન્ટ છે. They come almost when no one expect. ક્યારે આવે તો કે એવા સમય આવે કે જ્યારે તો કોઈ વ્યક્તિએ ધાર્યું ન હોય, જ્યારે તમે ધાર્યું ન હોય એવા સમયે શું થશે, અકર થશે. એન્ડ ડિસ્ટ્રોય થિંગ ઇન વેરી શોર્ટ સ્પેસ ઓફ ટાઈમ. ઓકે, ખૂબ જ ઓછા સમયની અંદર બરોબર શું કરશે તો કે ઘણી બધી વસ્તુઓ છે એને શું કરશે, વિનાશ કરી નાખશે. પીપલ ઓફન યુઝ લેન્ડસ્લાઇડ એન્ડ મડસ્લાઇડ ટુ મીન વન થિંગ. ઓકે, લોકો છે તો એ ઘણીવાર આ જે લેન્ડસ્લાઇડ છે, મડસ્લાઇડ છે, બરોબર બંનેને એક જ વસ્તુ સમજે છે. they also known as the landslip. અહીંયા જે લેન્ડસ્લાઇડ છે બરોબર એ લેન્ડસ્લાઇડને આપણે બીજા નામે પણ ઓળખીએ છીએ અને બીજા કયા નામ છે એના તો કે એક છે લેન્ડસ્લીપ. ઓકે, લેન્ડસ્લાઇડ ઓલ્સો નોન એઝ ધ લેન્ડસ્લીપ. ઇટ ઇઝ કોલ્ડ ધ સ્લમ્પ or it is called the slope failure. Okay, landslip, slump or a slope failure. There are many type of landslide such as a block slide, rock fall, art flow, creep and so on. Okay, landslide ના ઘણા બધા પ્રકાર છે. તમે જોવા જાઓ તો એ બ્લોક સ્લાઇડ છે, રોક ફોલ છે, આર્ટ ફ્લો છે, ક્રીપ છે. ઓકે, અને આ દરેકે દરેક વસ્તુ વિશે આપણે આગળની સ્લાઇડની અંદર જોવાનું છે. જ્યારે આપણે કંઈક કોન્સેપ્ટ ભણશું કે ભાઈ ટાઈપ ઓફ લેન્ડસ્લાઇડના પ્રકારો ભણશું તો ત્યારે અંદર આ વસ્તુ છે ભણવાની આવશે. In a simple term, a landslide is a massive movement of rock, soil, debris or earth material downward along a hill or a slope due to the force of gravity. બરાબર, સાદી ભાષામાં બરાબર તમે એની એક સિમ્પલ ટર્મ તમે જોવા જાઓ લેન્ડસ્લાઇડની તો ફોર્સ ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળના કારણે બરાબર મેસિવ મૂવમેન્ટ ઓફ રોક. મેસિવ મીન્સ કે ભાઈ વિશાળ મૂવમેન્ટ મીન્સ કે ભાઈ રોક મીન્સ કે ભાઈ રોક એટલે શું તો કે ખડકની અંદર વિશાળ શું થાય મૂવમેન્ટ હલનચલન થાય. અથવા તો સોઇલ મીન્સ કે ભાઈ જમીન, ડેબ્રીઝ અથવા તો અર્થ મટીરિયલ છે બરોબર શું થાય નીચેની તરફ આવે. ટેકરીથી બરોબર શું થાય નીચેની તરફ આવે. શેના કારણે તો કે સ્લોપ મીન્સ કે ભાઈ ઢાળના કારણે. અને આ ઢાળના કારણે બરોબર નીચેની તરફ એ આવશે. પણ કઈ રીતના આવશે તો કે આ જે ફોર્સ ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે. અને એને જ તે શું કહેવામાં આવે, લેન્ડસ્લાઇડ કહેવામાં આવે. The movement may be flowing, spreading, falling, toppling, સ્લાઇડિંગ એન્ડ સો ઓન. અહીંયા જે કાંઈ પણ મૂવમેન્ટ થાય છે એ મૂવમેન્ટ કેવી હશે તો કે ફ્લોવિંગ. ફ્લોવિંગ મીન્સ કે ભાઈ વહેવું, સ્પ્રેડિંગ મીન્સ કે ભાઈ ફેલાવવું, ફોલિંગ મીન્સ કે ભાઈ નીચે પડવું, ટોપલિંગ એટલે શું તો કે ગબડવું, ગડબડતું બરોબર નીચેની તરફ આવવું, સ્લાઇડિંગ સરકવું. ઓકે, આ બધી શું છે મૂવમેન્ટ છે કે કઈ રીતના રોક છે, સોઇલ છે, ડેબ્રીઝ છે બરોબર એ કઈ રીતના મૂવ થશે. તો એનું જે મૂવમેન્ટ છે બરોબર એને તે શું કહેવામાં આવે, ફ્લોવિંગ કહેવામાં આવે, સ્પ્રેડિંગ કહેવામાં આવે, ફોલિંગ કહેવામાં આવે, ટોપલિંગ કહેવામાં આવે, સ્લાઇડિંગ કહેવામાં આવે. ધીસ કેન બી ડ્રાય ડેબ્રીઝ મૂવમેન્ટ ઓર વોટર સેચ્યુરેટેડ અર્થ મટીરિયલ. આ જે મૂવમેન્ટ હશે એ કેવી હશે, કાં તો એ ડ્રાય ડેબ્રીઝ મૂવમેન્ટ હશે જેને આપણે શું કહીએ છીએ તો કે એ રોક છે, સોઇલ છે બરોબર એ કેવું હશે, સુકાયેલો હશે મીન્સ કે ભાઈ એની સાથે પાણી નહીં હોય, વોટર નહીં હોય. અને બીજું હશે વોટર સેચ્યુરેટ જેને આપણે કહીએ છીએ મડી કાદવ કીચડ વાળું અર્થ મટીરિયલ. અ મડસ્લાઇડ ઓન ધી અધર હેન્ડ ઇઝ અ ફાસ્ટ મૂવિંગ લેન્ડસ્લાઇડ યુઝ્યુઅલી અલોંગ અ ચેનલ ઓર કેનાલ. મડસ્લાઇડ છે બરોબર બીજી બાજુ તમે જોવા જાઓ તો લેન્ડસ્લાઇડ અને બીજું છે મડસ્લાઇડ. તો યાદ રાખજો મડસ્લાઇડ છે બરોબર સ્લાઇટલી ડિફરન્સ છે લેન્ડસ્લાઇડ. મડસ્લાઇડની અંદર શું થશે તો કે લેન્ડસ્લાઇડ કરતાં મડસ્લાઇડ છે વધારે ઝડપથી શું થશે, મૂવ થશે. શા માટે? કારણ કે જ્યારે મૂવ થશે બરોબર તો શેનાથી મૂવ થશે તો કે અલોંગ અ ચેનલ ઓર કેનાલ.
બરાબર, કે એની પોતાની શું હશે, ચેનલ હશે, જેને આપણે શું કહીએ છીએ, પાણીનો માર્ગ, નીક કહીએ છીએ, બરાબર, અથવા તો નાળું કહીએ છીએ, કે જેના દ્વારા એ શું થાય, મૂવ થાય. ઓકે, એન્ડ મડ સ્લાઇડ ઇઝ ઓલ્સો નોન એઝ ધ મડ ફ્લો. રિમેમ્બર ધીસ થિંગ, mud slide is also known as the mud flow. When they occur, they may cover a very small area. જ્યારે પણ બરોબર એ આવે છે તો એ સ્મોલ એરિયા છે કવર કરે છે. મીન્સ કે ભાઈ અપ હિલ ટુ ડાઉન હિલ, ઉપરથી નીચેની તરફ, અપ હિલ ટુ ડાઉન હિલ, બરોબર, એ શું થશે, ટ્રાવેલ થશે અમુક કિલોમીટર, અમુક અંતર સુધી. મીન્સ કે ભાઈ જ્યારે પણ એ અકર થાય છે તો એ એના જે સોર્સ છે, જ્યાંથી ઉદ્ભવે છે ત્યાંથી લઈને, બરોબર, મીન્સ કે ભાઈ ઉપરથી નીચેની તરફ એ શું કરશે, તો કે અમુક માઇલ સુધી ટ્રાવેલ થશે. ડિપેન્ડિંગ ઓન ધી વોલ્યુમ એન્ડ સ્પીડ. ડિપેન્ડિંગ ઓન અ વોલ્યુમ. ડિપેન્ડિંગ ઓન અ વોલ્યુમ મીન્સ કે ભાઈ એનો જે જથ્થો છે એ, અને બીજું શું છે, એની સ્પીડ. ડિપેન્ડિંગ ઓન ઇટ્સ વોલ્યુમ એન્ડ ઇટ્સ સ્પીડ, it can wipe out anything in its path, such as houses, cars, trees and electricity pole. બરાબર, કે ભાઈ જ્યારે પણ એ અકર થાય છે તો એનો જે જથ્થો છે, એની જે સ્પીડ છે, બરાબર, એના આધારે એના પાથમાં, મીન્સ કે ભાઈ એના રસ્તામાં કાંઈ પણ વસ્તુ આવતી હશે. કેવી વસ્તુ, તો કે હાઉસ હોય, કાર હોય, ટ્રીઝ હોય, ઇલેક્ટ્રિસિટી પોલ હોય, આ દરેકે દરેકને શું કરી નાખે, ધોઈ નાખે, વાઇપ આઉટ કરી નાખે. લેન્ડસ્લાઇડ અકર એવરીવેર, ઓલ્ધો સમ પ્લેસીસ આર મોર પ્રોન. ભાઈ કોઈ પણ જગ્યાએ અકર થઈ શકે, પણ અમુક પ્લેસીસ એવા છે કે જે કેવા છે, વધારે પ્રોન છે, બરાબર, જ્યાં વધારે લેન્ડસ્લાઇડ છે એ અકર થતી હોય. કોઝિસ ઓફ લેન્ડસ્લાઇડ. લેન્ડસ્લાઇડના કારણો, કયા એવા કારણો છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે એ અકર થાય છે? તો એમાં સૌથી પહેલું છે અર્થક્વેક. કે તો લેન્ડસ્લાઇડ ઇઝ કોઝ બાય નેચરલ એન્ડ મેન મેડ. ભાઈ લેન્ડસ્લાઇડ છે, બરોબર, તો એ ઉદ્ભવના કારણો બે છે. કયા કયા? નેચરલ, જેને આપણે કુદરતી કહીએ છીએ, બીજું છે મેન મેડ, કે જેના માટે આંશિક રીતે માણસ છે જવાબદાર હોય. અને એવા કારણોની અંદર તમે જોવા જાઓ તો સૌથી પહેલું કારણ છે અર્થક્વેક, બરાબર, ભૂકંપ. ભૂકંપ પણ લેન્ડસ્લાઇડ માટે જવાબદાર છે. એક્સેસિવ રેઇનફોલ છે, હેવી રેઇન છે, વધારે પડતો વરસાદ, અથવા તો હેવી રેઇન, ભારે વરસાદ. તમને ખ્યાલ છે કે ભાઈ એક્સેસિવ રેઇન, વધારે પડતો વરસાદ આવે તો શું થાય, ડ્રોટ આવે. ડ્રોટ મીન્સ કે ભાઈ દુકાળ પડે, બરાબર. ખેડૂતો દ્વારા જે કાંઈ પણ પાકો વાવવામાં આવ્યા હોય, બરાબર, એ બધા શું થાય, બળી જાય, નાશ પામે, બરાબર, જેના કારણે શું થાય, દુકાળ પડે. હેવી રેઇન, ભારે વરસાદ થાય તો શું થાય, તો કે પૂર આવે. ઓકે, સો ધીસ આર ઓલ્સો અ કોઝ અ લેન્ડસ્લાઇડ. સ્નો મેલ્ટ મીન્સ કે ભાઈ હિમપ્રપાત, બરફનું ઓગળવું. હિમાલયની અંદર, બરાબર, સ્નો મેલ્ટ થાય, હિમપ્રપાત થાય તો શું થશે, તો કે બરફ ઓગળશે, એટલે બરફ છે, બરાબર, એનું જે કાંઈ પણ ઓગળીને જે પાણી થાય એ શું થશે, નીચેની તરફ, અપવર્ડ ટુ ડાઉનવર્ડ, એ શું થશે, મૂવ થશે. ઓકે, જેના કારણે પણ પૂર આવે. ઓકે, અને જ્યારે પાણી આવે છે તો ખાલી પાણી જ તે મૂવ નથી થતું, બરાબર, એની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ શું થતી હોય છે, મૂવ થતી હોય છે. રેપિડ ચેન્જ ઇન ટેમ્પરેચર, તાપમાનમાં અચાનક ફેરફાર આવે. ઓકે, અને એના કારણે શું થાય, તો કે જે સોઇલ ફોર્મેશન છે, મીન્સ કે ભાઈ જમીનની જે બંધારણ છે, જમીનનું જે ફોર્મેશન છે, એની અંદર શ્રિંકિંગ અને એક્સપાન્શન થાય. ઓકે, સોઇલનું જે બંધારણ છે, જે ફોર્મેશન છે, એની અંદર શું થશે, શ્રિંકિંગ થશે અને એક્સપાન્શન થશે. ડિફોરેસ્ટેશન છે, બરાબર, વન નાબૂદી, જંગલ છે, બરાબર, જંગલનો નાશ કરવામાં આવે તો એ પણ એક રીઝન છે. અને તમે જે આ ડિફોરેસ્ટેશન તમે જુઓ છો તો ઇટ ઇઝ ધ મેન મેડ. કોના દ્વારા કરવામાં આવે, માણસ દ્વારા. ફોરેસ્ટ ફાયર છે, જંગલમાં આગ લાગે, બરાબર, દાવા નળના કારણે, જ્વાળામુખી ફાટવાના કારણે, આ કુદરતી ઘટના છે. માઇનિંગ ઓફ અર્થ મીન્સ કે ભાઈ પૃથ્વી ઉપર ખોદકામ કરવામાં આવે, ખાણકામ કરવામાં આવે. બરાબર, ઘણી બધી એવી જગ્યા છે જ્યાંથી સારી સારી ખનિજો છે એ મળી આવતી હોય તો ત્યાં મનુષ્ય દ્વારા શું કરવામાં આવે, ખોદકામ, ખાણકામ કરવામાં આવે. તમે જોવા જાઓ તો તમે ગુજરાતની જ વાત કરો તો ગુજરાતની અંદર એક જિલ્લો છે જેનું નામ છે કચ્છ, અને આ કચ્છ જિલ્લાની અંદર, બરોબર, એક પ્લેસ છે જેનું નામ છે પાનંદ્રો. શું છે,
પાનંદ્રો, કચ્છમાં આવેલું પાનંદ્રો. અને અહીંયા જગ્યાએથી બરોબર એક વસ્તુ મળી આવે છે જેને આપણે કહીએ છીએ કોલસો. શું મળી આવે છે? કોલસો. કોલસાના પણ પ્રકાર હોય બરોબર. એન્થ્રેસાઇટ હોય, લિગ્નાઇટ હોય બરોબર, બિટ્યુમિન હોય, પીટ હોય બરોબર. 4 પ્રકાર આવે બેઝિકલી કોલસો. તો એમાં લિગ્નાઇટ કોલસો છે બરોબર, આ કચ્છના પાનંદ્રો ખાતેથી મળી આવે છે. તો ત્યાં શું કરવામાં આવે છે? ખાણકામ કરવામાં આવે છે. કોલસો છે એ જમીનમાંથી શું કરવામાં આવે? કાઢવામાં આવે છે. તમે ભારતની વાત કરો તો ભારતની અંદર એક સ્ટેટ છે બરોબર, જેનું નામ છે ઝારખંડ. અને ઝારખંડની અંદર એક પ્લેસ આવેલું છે જેનું નામ છે જદુગોડા. અને આ જદુગોડા છે બરોબર, ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં યુરેનિયમ, થોરિયમ છે, યુરેનિયમ છે એ મળી આવે છે. તો ત્યાં પણ ખાણકામ છે કરવામાં આવે છે. તમને ખ્યાલ છે કે ભાઈ યુરેનિયમ, થોરિયમ ઓકે શું કરશે તો કે જમીનમાંથી ખાણકામ કરીને એને શું કરવામાં આવે? બહાર કાઢવામાં આવે. તો આ પણ એક રીઝન છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ અકર થાય બરોબર. આ માઇનિંગ છે ઇટ ઇઝ ધ મેન મેડ ફેક્ટર. કેવું ફેક્ટર છે? મેન મેડ ફેક્ટર. પમ્પિંગ એન્ડ ડ્રેઇનિંગ ગ્રાઉન્ડ વોટર, જમીનમાંથી પાણી છે એ ખેંચવામાં આવે અથવા તો એની અંદર ડ્રેઇનિંગ કરવામાં આવે બરોબર. શું કરવામાં આવે? ડ્રેઇનિંગ કરવામાં આવે. જમીનમાંથી પાણી છે શું કરવામાં આવે? ખેંચવામાં આવે, બહાર કાઢવામાં આવે. તો એના કારણે પણ લેન્ડસ્લાઇડ અકર થાય. ઓવરસ્લોપિંગ હિલ સ્લાઇડ, ટેકરીઓ છે બરોબર, હિલ સાઇડ છે બરોબર, મીન્સ કે ભાઈ ટેકરીઓ છે, એક ટેકરી છે બરોબર, એ બીજા ઉપર શું થાય? ઓવરસ્લેપ થઈ જાય એક બાજુથી, કે જેના કારણે શું થાય? ઢાળ પડે ઓકે. તો એના લીધે પણ શું થાય? લેન્ડસ્લાઇડ અકર થાય. ઇરોઝન બાય રિવર્સ, જમીનો દ્વારા કરવામાં આવતું ધોવાણ બરોબર, નદીઓ દ્વારા કરવામાં આવતું ધોવાણ, ઘસારણ, વિદારણ જેવી પ્રક્રિયાઓ થાય. ઓશિયન વેવ્સ એન્ડ ટાઇડ, સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ, ફ્લડ, પૂર. સ્ટીપ સ્લોપ મીન્સ કે ભાઈ સીધો ઢાળ, સીધા ચઢાણવાળી જે જગ્યા હોય એના કારણે પણ શું થાય છે? અર્થક્વેક અકર થાય છે. અંડર કટિંગ ઓફ બેંક બાય રિવર્સ બરોબર, નદીઓની અંદર બરોબર શું થાય? ઘસારણ થાય. જ્યારે પણ નદીમાં પૂર આવે છે બરોબર, તો એ પૂરની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ છે એમાં શું થશે? તણાઈને આવશે બરોબર. માટી છે, કાદવ છે, કાંકરા છે બરોબર, આ દરેક વસ્તુ શું થાય? એની સાથે તણાઈને આવે બરોબર. તો જે એની જે કોતરો છે બરોબર, એ કોતરોને શું થાય? કાપીને બરોબર એ શું કરે? એ વહે છે, નદીઓ વહે છે. તો ધીસ આર ધ કોઝિસ, આ બધા કારણો છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે અકર થાય છે. લેન્ડસ્લાઇડ આર કોઝ બાય ધીસ 3 મેઇન ઇવેન્ટ. આ ઉપરાંત તમે જોવા જાઓ તો મુખ્ય 3 ઇવેન્ટ છે એની. મુખ્ય 3 ઇવેન્ટ છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે અકર થાય. ઇવેન્ટની તમે વાત કરતા હો તો ઇવેન્ટની તો સૌથી પહેલી ઇવેન્ટ છે સ્લોપ સેચ્યુરેટેડ બાય વોટર. સ્લોપ સેચ્યુરેટેડ બાય વોટર મીન્સ કે ભાઈ પાણી દ્વારા કરવામાં આવતો ઢાળ, અથવા પાણી દ્વારા થતો ઢાળ, સ્લોપ્સ. કઈ રીતના? તો કે ઇન્ટેન્સ રેનફોલ એન્ડ સ્નો મેલ્ટ એન્ડ સીપેજ ઓફન લીવ લેન્ડ સરફેસ ઇઝ સેચ્યુરેટેડ. તમને ખ્યાલ છે કે ભાઈ ઇન્ટેન્સ રેનફોલ, વધારે પડતો વરસાદ, સ્નો મેલ્ટ, હિમપ્રપાત, સીપેજ મીન્સ કે ભાઈ જામેલું પ્રવાહી, જ્યારે એ પોતાની જે લેન્ડ સરફેસ છે, જમીન સપાટી છે એને છોડે છે ત્યારે સ્લોપ સેચ્યુઅર છે એ ક્રિએટ થાય. ફ્લડિંગ રિઝલ્ટ, અને એના પરિણામે શું આવે? પૂર આવે. બીજું શું થાય? તો કે વોટર ઓવરફ્લોઈંગ થાય, પાણીનો જથ્થો છે બરોબર ઓવરફ્લો થાય. કઈ રીતના? તો કે એ જે જગ્યાએથી વહેતો હોય મીન્સ કે ભાઈ એની જે ચેનલ હોય બરોબર, એ શું થશે? ઓવરફ્લો થશે. અને એના કારણે શું થશે? તો કે જે લેન્ડ સરફેસ છે બરોબર એને શું કરી નાખશે? એ ધોઈ નાખશે. અને એ શું ક્રિએટ કરે છે? તો કે મડ ફ્લો, એના કારણે મડ ફ્લો ઉદ્ભવે છે. કે તો સ્લોપ સેચ્યુરેટેડ બાય વોટર. બીજું છે સેસ્મિક એક્ટિવિટી. સેસ્મિક એક્ટિવિટી મીન્સ કે ભાઈ અર્થ ટ્રીમર્સ. અર્થ ટ્રીમર્સ એટલે શું? તો એને આપણે સામાન્ય રીતે પૃથ્વી છે એ જે ધ્રુજારી ઉદ્ભવે
ધ્રુજારી ઉત્પન્ન કરે એને શું કહેવામાં આવે? ટ્રીમર્સ કહેવામાં આવે. ટ્રીમર્સ એટલે શું થાય? ધ્રુજારી થાય. શું થાય? ધ્રુજારી. બરાબર, જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? અર્થક્વેક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે અર્થ ટ્રીમર્સ છે જેને આપણે અર્થક્વેક કહીએ છીએ, અને નેચરલ સેસ્મિક એક્ટિવિટી, કુદરતી સેસ્મિક એક્ટિવિટી કે જેના કારણે અર્થ મીન્સ કે ભાઈ પૃથ્વી છે એ રંબલ અથવા તો શેક કરે. રંબલ મીન્સ કે ભાઈ ધ્રુજે, બરાબર, વાઇબ્રેશન કરે, કે જે શું કરશે તો કે જે બેડ રોક છે એનું જે બોન્ડિંગ છે એને શું કરે? વીક કરે. કે જેના કારણે શું થશે તો કે લેન્ડસ્લાઇડ છે, બરોબર, એ અકર થાય. બરોબર, કે જે અર્થને શું કરે? જોખમમાં નાખે અને શું ક્રિએટ કરે? લેન્ડસ્લાઇડ ઉદ્ભવે. તમને આ ફિગરની અંદર તમે જોવા જાઓ તો બિફોર ધી અર્થ રંબલ, બરોબર, કે ભાઈ ભૂકંપ આવ્યા પહેલા અથવા તો અર્થ રંબલ થયા પહેલા જે રોક બેડ છે એનું બોન્ડિંગ કેવું હોય? એકદમ સ્ટ્રોંગ હોય. પણ આફ્ટર ધી રંબલ, એક ફેરી રંબલ આવશે, પૃથ્વી છે એ શેક કરશે, વાઇબ્રેશન થશે, તો એના કારણે શું થશે તો કે જે બેડ રોક છે મીન્સ કે ભાઈ એનું જે બોન્ડિંગ છે બેડ રોકની અંદર શું થશે તો કે તિરાડો પડશે. શું થશે? એની અંદર તિરાડો પડશે, કે જે શું કરે છે તો કે એને વીક કરે છે. એનું જે બોન્ડિંગ છે એને શું કરે છે? વીક કરે છે, કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે શું થાય છે? કોઝ થાય છે. વોલ્કેનિક એક્ટિવિટી તો એ પણ એક રિસ્પોન્સિબલ છે. શેના માટે? તો કે લેન્ડ સ્લાઇડ માટે. લાવા ફ્રોમ ઇરપ્શન હેઝ ધી પોટેન્શિયલ ઓફ મેલ્ટિંગ સ્નો એટ ધી હાયર રેટ. બસ ભાઈ, ખૂબ જ ઊંચા દરે, બરાબર, કે ભાઈ આ જે સ્નો જે બરફ જે પીગળે છે, ઓકે, તો એટલું જ તે પોટેન્શિયલ છે કોનું છે? લાવાનું છે. મીન્સ કે ભાઈ જ્યારે પણ પૃથ્વીના પેટાળની અંદર રહેલો લાવા, બરાબર, પૃથ્વી સપાટીને તોડીને બરાબર બહારની તરફ આવે છે, મીન્સ એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી ફાટવું કહીએ છીએ. તો એને પણ એનું પણ એટલું જ પોટેન્શિયલ છે. મીન્સ કે ભાઈ એને પણ શું છે? હાઈ રેટ છે, કે જેના કારણે શું થાય છે તો કે જે લેન્ડસ્લાઇડ આવે છે. તમને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી છે તો પૃથ્વીની અંદર શું છે? 3 વસ્તુ છે. તમે જે આંતરિક સંરચના તમે જોયું હોય તો એમાં શું હોય? એક હોય કોર હોય, બરોબર. તમે જોવા જાઓ તો આ શું છે? પૃથ્વીની સપાટી છે. આ છે ડેટ ઇઝ ધ મેન્ટલ છે, અને આ છે એને શું કહેવામાં આવે? કોર કહેવામાં આવે. તો જે પૃથ્વીનું કોર છે, બરોબર, એ જગ્યાએ શું છે તો કે પૃથ્વીમાં ધગધગતો લાવા છે, બરોબર. આ લાવા છે, બરોબર, એ ગરમીના કારણે શું કરે છે તો કે ઉપરની તરફ શું થાય છે? ધકેલાય છે, બરોબર. એને જે જગ્યાએથી બરોબર ફાટ મળશે ત્યાંથી શું કરશે તો કે ઉપરની તરફ એ મૂવ કરશે, એ પૃથ્વી સપાટી પર આવશે, બરોબર. અહીંયા એ પ્રેશર કરશે અને પ્રેશરના કારણે પૃથ્વી સપાટીનો કોઈ ભાગ છે એ શું કરશે? આવી રીતના ઉપસી આવશે, બરાબર, જેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ, બરાબર. અને એટલું બધું પ્રેશર કરશે કે જેના કારણે બરાબર અહીંયા દ્રોણા વાટે, બરાબર, એ શું કરશે? આ જે નળી છે ત્યાંથી શું કરશે તો કે જ્વાળામુખી છે એ ફાટ છે, જેને આપણે શું કહીએ? ઇરપ્શન કહીએ. અને આ બધો જે લાવા છે, બરાબર, એ બહારની તરફ શું થશે? પથરા છે, જેને આપણે શું કહીએ છીએ? મેગ્મા કહીએ. શું કહીએ છીએ? મેગ્મા કહીએ છીએ. ઓકે, તો આ જે વોલ્કેનિક એક્ટિવિટી છે એના કારણે પણ શું થાય છે? લેન્ડસ્લાઇડ છે અકર થાય છે. કોમ્બિનેશન ઓફ મેલ્ટેડ સ્નો, ડેબ્રીઝ, વોલ્કેનિક એશ એન્ડ સોઇલ્સ ફ્લોવિંગ રેપિડલી અલોંગ ધી સ્લોપ કેન રિઝલ્ટ ઇન અ કેટાસ્ટ્રોફિક લેન્ડસ્લાઇડ. કેટાસ્ટ્રોફિક લેન્ડસ્લાઇડ. કેટાસ્ટ્રોફિક મીન્સ કે ભાઈ આફતકારી. શું કહેવામાં આવે? આફતકારી ભૂકંપ. ભાઈ આ જે કોમ્બિનેશન છે, કોનું કોમ્બિનેશન તો કે મેલ્ટેડ સ્નો, બરાબર, બરફ છે, પીગળેલો બરફ, પછી ડેબ્રીઝ, કાટમાળ ભંગાર, વોલ્કેનિક એશ મીન્સ કે ભાઈ આ વોલ્કેનિક રાખ, બીજું તો કે સોઇલ, બરાબર, ફ્લોઈંગ. આ દરેકે દરેક વસ્તુ શું થશે? ફ્લો થશે રેપિડલી શું થશે? એ ફ્લો થશે. અને જેના કારણે શું થશે તો કે એને જે જગ્યાએ ઢાળ મળશે, સ્લોપ મળશે, બરાબર, અને એના કારણે શું થશે તો કે આફતકારી લેન્ડસ્લાઇડ છે ક્રિએટ થશે. આફતકારી લેન્ડસ્લાઇડ છે ક્રિએટ થશે. અનધર તમે
એના તમે બીજી 3 ઇવેન્ટ તમે જોવા જાઓ તો જીઓલોજીકલ, એમાં સૌથી પહેલી છે કઈ છે? જીઓલોજીકલ. તમે જીઓલોજીકલની વાત કરો તો વેધર્ડ રોક, seared, fissured or joint rock material are known cause of landslide. વેધર્ડ રોક છે, seared મીન્સ કે ભાઈ કાતરવું, બરાબર, કોતરવું, અથવા તો આપણે એને શું કહીએ? કાપી નાખવું. પછી ફિસડ મીન્સ કે ભાઈ તિરાડ, તોડ આપણે જેને કહીએ છીએ. અથવા તો જે જોઈન્ટ રોક મટીરિયલ છે, બરાબર, આ દરેકે દરેક વસ્તુ છે, બરાબર, જેના કારણે શું થાય છે? લેન્ડસ્લાઇડ છે કોઝ થાય છે. વેધર રોકના કારણે સિયર્ડ રોક મીન્સ કે ભાઈ એઝ અ જે રોક છે, ખડક છે, બરાબર, એને કાતરીને, કાપીને, બરાબર. ફિસડ મીન્સ કે ભાઈ એની અંદર તિરાડ પડીને, અથવા તો જોઈન્ટ રોક મટીરિયલ્સ છે, બરાબર, જેના કારણે શું થાય છે? લેન્ડસ્લાઇડ છે એ કોઝ થાય, લેન્ડસ્લાઇડ છે એ કોઝ થાય. કોન્ટ્રાસ્ટિંગ earth material and low adhesiveness of the rock also cause landslide. આ ઉપરાંત તમે જોવા જાઓ છો તો એની અંદર કોન્ટ્રાસ્ટિંગ અર્થ મટીરિયલ મીન્સ કે ભાઈ જે પૃથ્વીનું જે કાંઈ પણ મટીરિયલ્સ છે, બરાબર, એને વિરોધી. અને બીજું શું છે તો કે લો અધેસિવનેસ. અધેસિવનેસ એટલે શું થાય તો કે ઓછો ચોંટી રહે તેવો પદાર્થ ઓફ ધી રોક મીન્સ કે ભાઈ ખડકનો એવો પદાર્થ કે જે લો અધેસિવનેસ હોય, મીન્સ કે ઓછો ચોંટેલો હોય, બરાબર. તો એ કેવું છે? વિરોધાભાસ. આની કરતા વિરોધ છે, બરાબર, કે જે અર્થ મટીરિયલ્સ છે, બરાબર. બીજું શું છે તો કે ઓછો ચોંટેલો ખડક છે, પદાર્થ છે, ખડક ઉપર ઓછો ચોંટેલો પદાર્થ છે, જે પણ શું કરે છે? લેન્ડસ્લાઇડ છે, બરોબર, એ ક્રિએટ કરે છે. એના કારણે પણ લેન્ડસ્લાઇડ છે ઉદ્ભવે. ધીસ ઇઝ સો બીકોઝ કોહેસિવ રોક મટીરિયલ ઓફન હોલ્ડ ઇટસેલ્ફ ઇન અ પ્લેસ એન્ડ આર લેસ પ્રોન ટુ વેધરિંગ એન્ડ મૂવમેન્ટ. બરાબર. ધીસ ઇઝ સો બીકોઝ આ છે શા માટે? કારણ કે કોહેસિવ રોક, કોહેસિવ એટલે શું થાય તો કે સ્નિગ્ધ, જેને આપણે કહીએ ને સંયોગી અથવા તો સંયોજક રોગ હોય અથવા તો એઝ અ સ્નિગ્ધ રોક મટીરિયલ. તો એ શું કરે છે તો કે પોતાને હોલ્ડ કરી શકતું નથી, બરાબર. એની જે જગ્યા છે, એનું જે પ્લેસ છે, બરાબર, એ પ્લેસ ઉપર પોતાને એ હોલ્ડ કરી શકતું નથી અને લેસ પ્રોન ટુ વેધરિંગ એન્ડ મૂવમેન્ટ, બરાબર. લેસ પ્રોન ટુ વેધરિંગ, ઓછા પ્રોનના કારણે અને એની મૂવમેન્ટના કારણે, બરાબર, આવું છે એ બને છે. મીન્સ કે ભાઈ આજે વિરોધાભાસ છે એ થાય અને એના કારણે શું થાય છે તો કે જીઓલોજીકલ લેન્ડસ્લાઇડ છે, બરાબર, કોઝ થાય છે. મીન્સ કે ભાઈ જીઓલોજીકલની મદદથી પણ લેન્ડસ્લાઇડ છે કોઝ થાય છે. પછી છે મોર્ફોલોજીકલની અંદર તમે જોવા જાઓ all forms of erosion such as fluvial, water, wave, glacial along a slope may cause landslide and other type of flow. All form erosion means કે ભાઈ ધોવાણના બધા ફોર્મ, જેમ કે ફ્લુવિયલ એટલે શું તો કે નદીઓનું અથવા તો નદીઓમાંથી મળતું, બરોબર, જે જગ્યાએથી, બરોબર, નદી વહેતી હોય તો એ નદીનું જે વહેણ છે, બરોબર, એ વહેણમાંથી મળતું. બીજું શું છે તો કે વોટર છે. પછી શું છે તો કે વેવ છે, ગ્લેશિયર્સ છે. આ દરેકે દરેક વસ્તુ સ્લોપ મીન્સ કે ભાઈ ઢાળના કારણે, બરોબર, શું કરે છે? લેન્ડસ્લાઇડ છે એ ક્રિએટ કરે છે અથવા તો લેન્ડસ્લાઇડ છે ઉદ્ભવે છે અને બીજા પ્રકારના ફ્લોસ છે, બરોબર, એના કારણે શું થાય છે? ઉદ્ભવે છે. Deposition from erosion may also cause a build-up of earth material at place which may eventually give way in the form of landslide. Deposition means કે આપણે એને શું કહીએ છીએ તો કે નિક્ષેપણ, બરોબર, ધોવાણના કારણે, બરોબર, જે નિક્ષેપણ થાય, બરોબર, આ નિક્ષેપણના કારણે પણ એ શું કરે છે
તો કે અર્થ મટીરિયલ્સ છે બરોબર એને બિલ્ડઅપ કરે છે. અર્થ મટીરિયલ છે એને શું કરે છે? બિલ્ડઅપ કરે છે, અથવા તમે એને શું કહો છો? ડેબ્રીઝ કહો છો બરોબર, કાટમાળ કહો છો બરોબર. આજે અર્થ મટીરિયલ્સ છે બરોબર, એ એવી જગ્યાએ એવા પ્લેસે શું થાય છે? બિલ્ડઅપ થાય છે કે જેના કારણે બરોબર શું થાય છે? તો કે લેન્ડસ્લાઇડ છે ઇવેન્ચ્યુઅલી લેન્ડસ્લાઇડ છે બરોબર એ કોઝ થાય છે. તો આ પણ એક કોઝ છે મોર્ફોલોજીકલ. અને થર્ડ તમે જોવા જાઓ તો ધેટ ઇઝ ધ હ્યુમન બરોબર. વેધરિંગ ઇઝ ઓલ્સો મેજર કોઝ ઓફ લેન્ડસ્લાઇડ બરોબર, કે ભાઈ વાતાવરણ વેધર છે બરોબર, તો એ પણ એક મેજર કોઝ છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે અકર થાય છે. ઇટ ઇઝ અ પાવરફુલ પ્રોસેસ ઓફ વીકિંગ ડેબ્રીઝ એન્ડ અર્થ મટીરિયલ ઓફ ધી સરફેસ ઓફ ધી સ્લોપ બરાબર. પૃથ્વી સપાટીના સ્લોપ મીન્સ કે ભાઈ ઢોળાવના કારણે, પૃથ્વી સપાટી પરના ઢોળાવના કારણે અર્થ મટીરિયલ્સ છે બરોબર, ડેબ્રીઝ છે મીન્સ કે ભાઈ કાટમાળ છે બરોબર, એ શું થશે? તો કે નીચે ઘસી આવશે. તો એક પાવરફુલ પ્રોસેસ છે બરાબર, કે જેના કારણે આ જે વીકિંગ ડેબ્રીઝ છે અર્થ મટીરિયલ્સથી શું કરશે? તો કે એની જે સપાટી છે એ સપાટીથી બરોબર સ્લોપ થશે મીન્સ કે ભાઈ નીચેની તરફ એ ખસી આવશે, અને એના કારણે શું થાય? તો કે લેન્ડસ્લાઇડ છે અકર થાય. હ્યુમન એક્ટિવિટીઝ બરાબર, આપણે કીધું હતું કે ભાઈ કોઝમાં બે રીતના એના કોઝ છે. તમે એક જોવા જાઓ તો નેચરલ ને બીજું છે મેનમેડ. તો મેનમેડ માટે હ્યુમન જવાબદાર હોય તો હ્યુમન એક્ટિવિટીઝ કેવી એક્ટિવિટી? તો કે સચ એઝ માઇનિંગ બરાબર, કે ભાઈ ખાણકામ કરવામાં આવે, કન્સ્ટ્રક્શન બાંધકામ કરવામાં આવે, ફાર્મિંગ, ડિફોરેસ્ટેશન વન નાબૂદી, ઇરિગેશન સિંચાઈ, પછી રિઝર્વિયર્સ એટલે શું થાય? તો કે હોઝ જેને આપણે કહીએ ને, તળાવ જળાશય જેને આપણે કહીએ બરોબર, તો આ જે રિઝર્વિયર અને બીજું શું છે? ડેમ્સ. એન્ડ લાઇક ઓલ કન્ટ્રીબ્યુટ ટુ એક્સપોઝિંગ ધી સરફેસ ઓફ ધી અર્થ એન્ડ કોઝિંગ ધી અર્થ. આ દરેક વસ્તુ છે બરોબર, એ પૃથ્વી સપાટીને શું કરે છે? જોખમ કરે છે બરાબર, એક્સપોઝ કરે છે. એક્સપોઝ કરવામાં શું કરે? કોન્ટ્રીબ્યુટ કરે છે, કે જેના કારણે શું થાય છે? તો કે લેન્ડસ્લાઇડ છે એ કોઝ થાય. ફોર એક્ઝામ્પલ, મેની માઇનિંગ કમ્યુનિટીઝ અલોંગ ધી સ્લોપ ટનલ એન્ડ ડીપ વેલ્સ આર ડગ ઇનટુ ધી ગ્રાઉન્ડ એન્ડ ઓફન લેફ્ટ અનફિલ્ડ. ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ તો ઘણી બધી એવી જે માઇનિંગ કમ્યુનિટીઝ છે કે જે માઇનિંગ કરતી હોય, ખોદકામ કરતી હોય બરાબર, અલોંગ ધી સ્લોપ મીન્સ કે ભાઈ ઢાળ હોય અથવા તો ટનલ્સ હોય, એની અંદર શું કરતી હોય? ખોદકામ કરતી હોય. અથવા તો કોઈ ડીપ વેલ્સ છે, ડીપ વેલ્સ મીન્સ કે ભાઈ ઊંડા કુવાઓ ખોદવામાં આવતા હોય, ઊંડા કુવાઓ ખોદવામાં આવતા હોય ભાઈ, ઇન્ટુ ધી ગ્રાઉન્ડ મીન્સ કે ભાઈ જમીનમાં. અને ઘણી ફેરી ઇટ ઓપન લીલ અનફિલ્ડ કે ભાઈ તમે આ બધું કરો તો છો, તમે ખાણકામ કરો, તમે ઊંડા ખાડાઓ ખોદો બરોબર, કુવાઓ ખોદો છો, તો એ કેવા રહે છે? અનફિલ્ડ રહે છે. હવે અનફિલ્ડ રહે તો એના કારણે શું થશે? તો કે વિથ ટાઈમ એર એન્ડ વોટર ગેટ ઇન એન્ડ મે રિઝલ્ટ ઇન ધી અર્થ ગિવિંગ અવે. એના કારણે શું થશે? હવા છે, વોટર છે બરાબર, દરેક વસ્તુ છે બરોબર, એ એની અંદર જશે. અને આવી એક્ટિવિટીઝ, સચ એક્ટિવિટીઝ ઓલ્સો એક્સપોઝ ધી લેન્ડ ટુ વેધરિંગ એન્ડ મેસિવ ઇરોઝન. અને આવી એક્ટિવિટીના જ કારણે શું થશે? લેન્ડ છે બરોબર, એ એક્સપોઝ થશે, જોખમાશે બરોબર, વેધરિંગ અને વિનાશક વિશાળ ઇરોઝન મીન્સ કે ભાઈ ધોવાણ થાય, કે જે શું થશે? એન્ડઅપ થશે. કઈ રીતના એન્ડઅપ થશે? તો કે અમુક પ્રકારના લેન્ડસ્લાઇડથી અમુક પ્રકારની લેન્ડસ્લાઇડથી શું થશે? એન્ડ થશે. તો ધીસ આર ધી ઇવેન્ટ્સ. આ બધી શું છે? ઇવેન્ટ છે કે જેના કારણે લેન્ડસ્લાઇડ છે એ અકર થાય છે બરાબર. અને ઇવેન્ટની તમે વાત કરો તો આપણે બે કેટેગરીની અંદર આપણે એને ડિવાઈડ કરેલી છે. ત્રણ ઇવેન્ટ. કઈ? તો કે સ્લોપ સેચ્યુરેટેડ બાય વોટર, સેસ્મિક એક્ટિવિટી, અને ત્રીજું છે વોલ્કેનિક એક્ટિવિટી. સેકન્ડ પાર્ટની અંદર તમે જોવા જાઓ તો એમાં ફર્સ્ટ છે જીઓલોજીકલ, મોર્ફોલોજીકલ અને હ્યુમન એક્ટિવિટીઝ, કે જેના કારણે શું થાય છે? લેન્ડસ્લાઇડ છે એ
કોઝ થાય છે અથવા તો લેન્ડસ્લાઇડ છે ઉદ્ભવે છે. ઓકે, સો ઇન ધીસ સેશન વી કવર્ડ two topic. ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ લેન્ડસ્લાઇડ, લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન એટલે શું, અને કોઝ ઓફ લેન્ડસ્લાઇડ, લેન્ડસ્લાઇડ ઉદ્ભવવાના કારણો, ભૂસ્ખલન ઉદ્ભવવાના કારણો આપણે આ સેશનની અંદર જોયા. ઓકે, સો થેન્ક યુ ઓલ ઓફ યુ. વી વિલ મીટ in a next session. Thank you once again.